તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો પરિવાર મિતા ચોણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. તો ઘણા બધાના પ્રશ્ન હતા કે મીરાબેનનો બાબો દેખાડો, તો એમનો બાબો એકદમ ફર્સ્ટ ક્લાસ છે, એ પણ દેખાડીશ તમને. અને આજે આવ્યા છીએ મીરાબેનને લાડવા દેવા માટે આવ્યા છે બધા મહેમાન. તો સમજો ઓવડો મોટો ડબ્બો ભરીને લાડવા લાવ્યો, આવડો આ ડબ્બો. એટલે ઓલામાં કપડાં છે ને ગોદડીયું છે ને એવું ઝીણા ઝીણા છોકરા હોય ને એવું બધું છે. અને અત્યારે બહાર બધી પાર્ટી બેઠી છે જમવા. અને મેં તો ખાલી ખમણ જ સાચ્યું છે, એટલે હું જાઉં છું ભેગી જમવા. હાલો થોડાક ભૂંગળાય ખાતા પણ એ પહેલા લાડુ જરીક સાચ્યો લાજો નહીં. હાલો છે ને એ સાથે સાથે અમારે એક બીજા અમારા ભાઈ આવ્યા છે, નવા ભાઈ દેખાડવું જ આવ્યા જ છે. આ છે અમારા નવા ભાઈ. કેમ છો? મજામાં. તમે બધા મજામાં? હા ને બી તો બહુ મજામાં. જો હારા છે ને? હારા જ છે. તમને ન ગમે કઈ ને એમને ગમે. તો બધાનું જમવાનું ચાલી રહ્યું છે અમારા ગામડાના રીતિ રિવાજ પ્રમાણે, જોઈ શકો છો. અને હું બેન ને મા બેન બે બેઠા બેઠા કઈ હિસકાના છે. અમારો અંશુ, એનું નામ છે વંશિતા. હાલો હવે તમે કહેતા હતા કે મીરાબેનના ઢીંગલાને બતાવો, તો એમના છોકરાનું નામ અમે રાખ્યું છે શ્રેયાંશ. અને અત્યારે તો ગલોટિયા ખાય છે, એ બતાવું તમને. હવે આજે એના દર્શન કરાવું. દર્શન તો ન કહેવાય પણ દેખાડું. આ પેલા એમના મધર અમાર શ્રેયાંશ અમારી બેન ને તમે ઓળખો છો ને. ઘણા બધા પ્રશ્નો હતા માતાજી. હા, તમારી બેન કેમ તમારા હારો ને હાર જ હોય, એટલે એ પછી મારા હારા ને હાર જ રહેવાની છે, બરાબર. જો આ ઈવડી હવે સરપ્રાઈઝ 1 2 3. આ છે મારું ઢીંગલું શ્રેયાંશ. શ્રેયાંશ શ્રેયાંશ નહીં શ્રેયાંશ. એમ છે ને હું હક જ ન લેવા દઉં. હા, એથક ને લિપસ્ટિક સોટાડે એના મોઢે ને પછી આને સોટાડે. ઈ તો રહેવાનું. કેવો રમે છે તો બગલો ખાલી. જોઈ લીધો ને બધા. હાલો આગળની કાર્યવાહી દેખાડું હમણાં. આ છે ને અમારા મોટા બેન છે, આશાબેન. ગોપાલભાઈ કરતા નાના અને આમ મોટા. અને આ છે ને અમારા ભાભી છે. અને આવડા અમારા બીજા ભાભી છે આવડા. અને આ અમારું વહુ થાય, હેતલ વહુ. તો રોટલા કાપે છે. તમે અમારો વહુ થાય ને એટલે એમ ખાલી હેતલ જ કહીએ. હા તો અને આ અમારા નાના ભાભી છે, એને તમને બીજી વાર દેખાડું. હા ઓલા છે ને ઈવડા આવડા ઈ અમાર ભાભી જ છે. બધા અમાર ભાભી છે. અને આવડા અમારા ભાભી છે. મને રહી રહીને દેખાય છે. જો એ સમસ્યા હાથમાં લીધી ને ઈવડાઈ. આમ આ હે ને દેરાણી જેઠાણી બધું મેચિંગ કીધું. જો બે પીળું બે ગુલાબી. અમાર બહુ અલગ પડે છે થોડા. ના ના એને મેચિંગ કરેલું છે. હા અને આ છે ને અમારા આખી પંગજ પાડેલી. જોવા તમે આમાં છે ખમણ, જે હું ખાવું. બસ હવે પાછું ન મૂકતી. બસ બસ હવે ન ખવાય. બધું સાચી લઉં. અને જો જે દેવા આવ્યા ને એમ નહીં, આને કેવાય લાડવા. એમ ઠીક એનું નામ એમ કે લાડવા દેવા આવ્યા. લાડવા લાવ્યા એ તો આ કહેવાય.
ઈ લાવ્યા હે ને હું આ ખાવું ઈ આ પાક છે હા. સમજો મોટી સુરના છો કાવો હોય દાવો આખું બોક્સ મીતાબેન ખાય છે. હા યાર હું વીણે લાવ ની બાજુ માર ભાઈ ને આપી આ બધા ભાઈ ને આપી એટલે તમારે એક એક કોડા માં હું વીણ લો બરાબર બધાને ઝૂમ કરી કરીને બતાવી દો આમ જો આઈ તો જો ગીતાબેન બ તો લાડવા પીરસીને આવી છું અને અમારા આ બેન છે ને લાડવા ફેવરિટ છે તો ખમણ નો ધૂપ દીધો ને લાડવાનો એટલે આ તો આરતી છે તો તમે એક ધરાક ખાઈ શકો છો એક કાજુ પડ્યો ફૂલવો નહીં લાડવો જરીક ને આખું ન દો લોસ આવે તો એમ બધા ખાવા બેઠી જશે બરાબર તમારે જમવું હોય તો આવી જાઓ જો આ અમારે જો ઉલાળે આ અમારા ગીતાભાઈ બી આ અમારી હેતલ આ અમારા આશાબેન આ અમારા કાળભાઈ આ અમારા શોભાભાઈ બી આ અમારા મીનાભાઈ બી આ અમારા અસ્મિતા બોબી અને આ બધા ખાય છે અને હવે હું શરૂઆત કરું છું વૈદુ બેન અમારા વાંચતા હતા પણ ઊભા થાય આય વૈદુ આવ આવ હું છે બેટા માં 1 2 3 અમારા સા લઈને આવ્યા છે અલ્પાબેન મહેમાન છે પણ અમારે ચાલે અમારે ચેક બેનપણી જેમ છે બરાબર ને બરાબર જો આખો આખો ગંગે થાળી ભરીને આવ્યા હું એક લઈ લઉં સાઈડ મેં જોવું પડશે કયા ગ્લાસ છે એમ આવજો આવજો તો મીરાબેનને લાડવા દેવા આવ્યા હતા એ બધા ભાજ્યા છે હવે જો એ અલ્પા ઓ અલ્પા આવજો પાછી કા ઓલા શરદ નો નાખ્યો તમને અલ્પા કે હે એમ કારક કારક કહી દઉં છું ના ના કારે કારે હાલ છે હા એમ કારક કારક તો હાલે કેમ મીરા જાતી આમ નહીં ખાવાનું આમ ખાવાનું એ એમ ને કેમ ખાવાનું અલ્પા ના રોડ અલ્પા કેમ ખાવાનું આવજો અલ્યા આવજો આવજો બધા અમારા આજો છોકરા રમાડે તમને આવડે એટલે રમાડતા આવડતા ને પછી મારે જીપ બહાર કાઢું ને તો લેવા દે ને તો અંદર ને લોચાવું જો આમ શું એની પાણીએ રોટલો લઈ જાય છે અને ઓનલાઈન ફોન ચાલુ છે મારો મારી ચા પીવે છે રહ્યો માથું ઉતારવાનું તારે છે બસ લે અમારો વારો વાપસ પી લે બા આય આગો કેવો છે કઈ સકલીન બસું છે મીરા સકીન બસુ હે તું નકરા બસા પકડ્યા કરાતી એ કાઈ તો ઊભું સકલીન બસું લ્યો હોય ને સમકે એવો એન જે જલસ માંથી ક્યાંથી ના ના આપણે ઓલા ભાઈ પાસે જાશું ભગીરથ ભાઈ આગળ ના શિવભાઈ મારો આવ્યો દીકરીઓ કાંગારું પીરું નિરન નાનો છો તો બેટા છોકરા રાખતા આવડે હો. કોઈને તમારે પણ રાખતા ન આવડતા હોય ને તો આ દઈ જાય મીરાન તો આરે ફેરવતા આવડી હવે છોકરા રખાવે
કેવું હતું તેમ કહેતા હતા ને મેં મીરાબેન ના છોકરાને બતાવો જોઈ લો લો બીજો એક કાનુડો આવ્યો સાહેબ. આ છે અમારી મીરાબેન નો છોકરો જે આખો લાલ લાલ થઈ ગયો છે ઉઠ ગયા માઇન્ડ હો રહ્યો તાર કે ઉઠ કે આ નામ શું પાડેલ છે કહું શું પાડેલ છે ટીંકુડિયો ટીંકુરિયો જો તતુ ભોલું ને ટીંકુરિયો શ્રુતિ વંશિતા ને વૈદેહી દોરો લઈ જાઓ તને બધું લઈ જ દેવું કોઈની દુકાન દોરો લઈ જા મેડી માનો નહીં કોનો દોરા કરાવવાની જરૂરત નથી. બધા મેળીમાં સોંગ ઉતારે, બધા મેળીમાં તારી રચના. મામાને કોનો દોરો કરાવવા લઈ જાવ આ જે ગરમ પાંજો એ શું છે કે ખોટો નથી. એવો નહીં